જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની દિનચર્યા બતાવું પહેલા થોડીક ગ્લિમ્સ આપી દઉં કે આજે આ વિડીયોમાં તમને શું જોવા મળશે. આજે છે ને એક તો મમ્મી પપ્પા સાથે થોડીક વાતચીત હું અહીં થોડુંક બતાવી દઉં તમને, આગળ આવશે વિડીયોમાં. શું કેવું પપ્પા, હે ને સીન આવશે. અને સાથે સાથે છે ને આજે મેં આમ તો હું છે ને જે નવો રોડ મેપ સ્ટાર્ટ કર્યો છે મેં પછીથી કેલેરી હું 1400-1300 આસપાસ રાખવાની કોશિશ કરું છું. થોડુંક વધારે ખાઉં છું એકચ્યુઅલી. કેલેરી ડેફિસિટમાં રહીને વજન ઉતારવાનું, હમણાં હું કેલેરી થોડીક વધારે ખાઉં છું એકચ્યુઅલી. એક્સપેરિમેન્ટ કરું છું ને એટલા માટે. તો જોઈએ હવે આ મહિનામાં કેવું થાય છે મારું વજનનું, બરોબર છે. થોડુંક નવું અખતરા કરું છું એટલે તો જાજુ ખાઈને વજન ઉતારવું હોય ટૂંકમાં કહું ને તો છે ને મેં 1400 નથી થઈ આજે મારી કેલેરી, કારણ કે આજે મારે પ્રોટીન ને ફાઈબર મેનેજ મેં કરી લીધું છે. 1200-1250 કેલેરીની અંદર થઈ ગયું હતું. એટલે ને એ બધું મારી વિગતવાર આખું દિનચર્યા બતાવીશ. અને સાથે સાથે અહીંયા અમારા ઓડિશાનું કેવું છે વેધર આ તે એ થોડું ગ્લિમ્સ આપીશ. ને ચલો હું બીજું તો શું કહું, દિનચર્યા સ્ટાર્ટ કરીએ. તો સવારે થોડુંક વધારે વહેલી ઉઠી ગઈ હતી, પછી પાછું ઝોલું આવી ગયું હતું, એટલે આજે હું થોડીક મોડી ઉઠી. અને જો આજે વરસાદ ચાલુ, અમારે વરસાદ બહુ છે ઓડિશામાં, અમારે આ ગામની આસપાસમાં બધી બાજુ તો. અને વાછોટી આવતી હતી ને મારું મોઢું બગડતું હતું, આમ ઠંડુ લાગતું હતું બહુ જનું. ને લાઇટે નહોતી. હમણાં 2 દિવસથી લાઇટે બહુ જ કવર આવે છે. ને સવારે કંઈ નાસ્તો કરવાની બહુ ઈચ્છા નથી, એટલે જીરા પાણી પી લીધું ને પછી હું મારા ઝૂલામાં આવી ગયા છે કેટલા દિવસ પછી. આપણે સત્તુવાળું દૂધ પીધું હતું મેં, મિક્સ સત્તુ પાવડર જે હું પીવું છું ને ક્યારેક ક્યારેક એ જ. એટલે અડધો કપ જેટલું પીધું હતું આખું, તો નહીં બહુ ઈચ્છા નથી ને એટલે. ને પ્રેમાદિત્ય જો માંડ્યા હતા કામ કરવા, એ વહેલા આવી ગયા હતા થોડાક આજે તો. ને પછી જો ઘડિયાળમાં છે ને વાગ્યા 11 આસપાસનો ટાઈમ થવા આવ્યો હતો, તો મમ્મી પપૈયું સુધારતા હતા. કાલ આજે બપોરે બધા પપૈયું ખાઈ કરીને પાકી ગયું સરસથી. રાયપુરથી અમે લઈ હતા ને, મમ્મીને મજા નથી બતાવી ગયા હતા ત્યારે. તો એ 11:15 આસપાસ જો મેં આપણે પપૈયું ખાધું, આટલું વાટકું એક જેટલું, નાનું વાટકા જેટલું. અને મીઠું હે, થોડીક કન્ફ્યુઝ હતી કે કેવું છે, એટલે મેં હરખાઈથી ડેફિનેશન આપી મમ્મીને. કોરે કોરેથી મોરું, વચ વચથી મીઠું. કોરે કોરેથી મોરું હે, વચ વચથી મીઠું હે. મેં આગળ કીધું એમાં તો ઉલટ પુલટ દી ગયો છે. જે બપોર પછી હું ખાઉં ને એ બધું આજ મેં સવારે ખાઈ લીધું હતું, મતલબ 11 વાગ્યા આસપાસ. તો 2 જલદારું ખાઈ ગઈ હતી. આ પેલું વાળું સારું નહોતું, આ બીજું વાળું બહુ મસ્તીનું છે. પેલું વાળું વિદેશી ટાઈપનું હતું, આ દેશી ટાઈપનું છે ટૂંકમાં. મજા આવી આ બીજા વાળામાં. અને પછી મેં જો આ અંગુર મોટી વાળી જે હોય ને એ ખાધી હતી 2-3 પીસ. ને આ શું કહેવાય ખારેક એકાદું નંગ ખાધું હતું. ને જો આ હું જે ગોળી ખાઉં છું ને રોંઢે એક્સરસાઇઝ કરીને ખાતી હતી ને, મતલબ પેલા એ હવે તો સવારે કરેલું છું વર્કઆઉટ, એટલે આમાં કીધું હાલો અત્યારે જ ખાઈ લો. ને બપોરે જમવામાં આજે જો મેં દહીં લસણિયું લીધું હતું, ને ભીંડાનું શાક 1 ચમચા જેટલું લીધું હતું. અને આપણે શું કહેવાય દાળમાં મેં તુવેર દાળમાં જ સોયાવડીનો પાવડર જે મેં રેસીપી બતાવીને એ જ નાખ્યો છે. ને 1 રોટલી ને છાશ એટલું લીધું હતું. ને વરસાદ આજ આખો દિવસ આવ્યો જ છે સતત, વચ્ચે ઘડીક રહ્યો હોય તો ભલે. મારા સસરા ને એકલું ન લાગે ને એટલે થોડો ખતફારો પૂરે. શું કેવું પપ્પા, હે ને તમારે ફતવારો પૂરો હોય તો આવતા રહ્યો. આજે તો બીજો રાઉન્ડ મેં ખાઈ લીધો હતો 4 વાગ્યા પહેલા, પછી બીજું રોંઢે કાંઈ નહોતું ખાધું. અને આ છે મારું આજનું અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક, એટલે કે મારું ડાયટ ચાર્ટ, જેમાં મેં 64.1 ગ્રામ જેટલું પ્રોટીન તો મેનેજ કરી લીધું છે. ફાઈબર મારે 25 ગ્રામ કરવું હતું, પણ એ થોડુંક ઓછું થયું છે. અને ફાઈબર મેનેજ કરવા માટે હું વિચારું છું કે રાતે સૂતા પહેલા અળસીનો પાવડર છે ને 1.5 ચમચી એટલો પી જઈશ, એટલે મારું 25 ની અંદર થઈ જાય, મારું 25 આસપાસ ટૂંકમાં. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો આનો. જો હજી વરસાદ ચાલુ છે, અત્યારે વાગી ગયા છે 9:45 જેવું થઈ ગયું છે. મારો વિડીયો ઓલમોસ્ટ રેડી છે. તો આવું છે એનું વેધર તો. અને હું એક દુકાનથી આવ્યા નથી એટલે એની રાહ જોઉં છું. હમણાં એકદમ કડકથી વીજળી થઈ, મેં કેમેરો લીધો એ પહેલાં જ, નહીંતર બતાવો તો તમને ભયાનક વીજળી થતી હતી. પણ મજા આવે છે, વેધર સરસ છે, થોડું ઠંડી લાગે. અને લાઇટ નહોતી ને એટલે આજે તો મને નાવાનો વેતે અત્યારે આવ્યો, લાઇટ આવી ગઈ છે અત્યારે તો, પણ આવી રીતે વીજળી થાય તો પાછી હમણાં વહી જાય કાંઈ છે આવું. અને આજે તો મેં જો હમણાં છે કે નાયું હોવાની નાઈ નહોતી, તો આવો ડી ગયો હોય તો ઉલટ પુલટ જ ગયો છે હવાનું. જો ખાવા પીવામાં બધું ઉલટ પુલટ થઈ ગયું છે, જોયું તમે એમ. ને અત્યારે નાવાનું હવાની બદલે અત્યારે નવાનું છે, એવું છે એમ. અને કાલે છે મંગળવાર, તો કાલે મારે વોટર ફાસ્ટિંગનો દિવસ છે.
અને અમારે અહીંયા છે ને લાઇટની થોડીક પ્રોબ્લેમ છે, એટલે હમણાં વિડીયો અપલોડ થવામાં થોડુંક લેટ થાય છે. તો જે રેગ્યુલર જોવે છે એ લોકો બિચારા રાહ જોતા હશે. મને મનમાં એવું ઘણી વાર આમ થાય કે મારી બધી બહેનપણી બિચારી રાહ જોતી હશે. અને મને તો કેટલા 3-4 જણા તો એવા છે કે એનો ક્યારેક વિડીયોમાં કમેન્ટ હોય કે આજે હું ફર્સ્ટ કમેન્ટ વાંચું એમ. એટલે એ લોકોને કેટલી આતુરતા હશે એ ટાઈપનું મનમાં આવે. પણ હમણાં લાઇટ પ્રોબ્લેમને કારણે છે ને વાઈફાઈ કનેક્શન કટ થઈ જાય. ઇન્વર્ટરમાં છે નહીં એટલે. બાકી ઘરમાં તો ઇન્વર્ટર છે, જો અત્યારે લાઇટ નથી, રાતના વાગી ગયા છે 9:30. તો એ એટલે જો લાઇટ આવશે તો પછી અપલોડ કરીશ. એટલે મારું વાઈફાઈ લોસ્ટ થઈ જાય એટલે અપલોડ થવામાં પ્રોબ્લેમ થાય છે થોડી. તો બસ એ કહેવું. તો કાલે મારું વોટર ફાસ્ટિંગ ડે છે, મંગળવાર. તો જો કાલે હું આમ તમારે કેલેરી કાઉન્ટ કંઈ કરવું ના હોય એટલે થોડુંક ફ્રી હોય, તો તમારા મનમાં કંઈ પણ અસમંજસ હોય કે સવાલ હોય તો મને પૂછજો કોમેન્ટમાં. તો કાલે હું એ ટોપિક ઉપર વિડીયો જરૂરથી બનાવીશ, જો મને નોલેજ હશે એ પ્રમાણે, બરોબર. અને હા, એક એ કેવું છે મારે કે જો તમને મારી સફર પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને જો મારી ચેનલ પર નવા હોય અને તમારે મારી પ્રામાણિક 100% પારદર્શક પ્રામાણિક સફરમાં જોડાવવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ તમને નોટિફિકેશન મળે, બરોબર છે. ચલો, રેડ ક્રોસ પેક કરી લઈએ. ચાલો, આજે 27 જુલાઈ 2026 રેડ ક્રોસ પેકની સાથે. કારણ કે આજનો દિવસ પણ મારો જેવું મેં સોચ્યું એવો જ ગયો છે. તો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી મસ્તી ચાલીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.